આવર્ત કોષ્ટક મોડર્ન પિરિયોડિક ટેબલ કેવા પ્રકારનું હોય એના વિશેની વાત કરી છે. એક આવું ચિત્ર જે છે તમારા માઇન્ડ ની અંદર તમે સેટ કર્યું, આને આપણે આધુનિક આવર્ત કોષ્ટક કીધું હતું. હવે એમાં આપણે કઈ કઈ વસ્તુ શીખી ગયા? તો અહીંયા જુઓ તો મિત્રો, એક આપણે વાત કરી હતી આવર્તની. આવર્ત એટલે આડી લાઈન, આડી હરોળ, એને આપણે શ્રેણી એવું કીધું હતું. બીજું નામ શું કીધું હતું? બીજું શ્રેણી. મિત્રો કેટલી શ્રેણી હતી? તો કે 7. પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, પાંચમી લાઈન, છઠ્ઠી લાઈન, સાતમી લાઈન. 7 લાઈન છે આડી. હો, આડી વાત છે. આમ કેટલી કીધી હતી? 7. એને આપણે કીધું હતું આવર્ત. ઇંગ્લિશમાં એને પીરિયડ્સ કહેવાય. ખાસ અગત્યનું છે, બધા નામ જે છે આપણે યાદ રાખવા પડશે. ક્લિયર? ત્યાર પછી મિત્રો ઊભી લાઈન. એને આપણે જે છે શું કીધું હતું ભાઈ? ઊભી લાઈન. યાદ કરો, ઝડપથી જે યાદ આવી જવું જોઈએ, કારણ કે આ વસ્તુ તો તમને મેં કીધું હતું તમારા પાકી કરી નાખવાની છે. ઊભી લાઈન એને આપણે કીધું હતું સમૂહ. સમૂહ એને કહેવાય કે જે ઊભી લાઈન છે, ઊભી હરોળ છે. એટલે કે જે સ્તંભ છે એને જે છે આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ. કેટલા સમૂહ મિત્રો આવેલા છે? આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આ આઠમો, આ નવમો, એમ 18 સુધી જે છે ઊભા સ્તંભ આવેલા છે મિત્રો. એટલે કે 18 સમૂહ આવેલા છે. ઇંગ્લિશમાં એને ગ્રુપ્સ કહેવાય. તો આ એક પોઈન્ટ અત્યારે જે ડિસ્કશન થાય છે એ માઇન્ડમાં સેટ કરતો જવાનો છે. હવે આપણે આ ચિત્ર જે છે એને મગજની અંદર ફિક્સ કરીએ છીએ. તો આ વાત આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર છે, ગયા લેક્ચર જે છે એમાં આપણે શીખી ગયા. આટલી વસ્તુ યાદ રહી ગઈ હશે. આ ચિત્ર જે છે આપણે ખબર નથી શું છે એમ તમને, તો એ આ વાત છે, આને કહેવાય છે આવર્ત કોષ્ટક. આ આવર્ત કોષ્ટક છે આધુનિક આવર્ત કોષ્ટક છે, મોડર્ન પિરિયોડિક ટેબલ. એમાં આટલી વસ્તુ જે છે તમારા માઇન્ડમાં તમારે સેટ કરવાની છે. એ વસ્તુ તમે તમારા માઇન્ડની અંદર ખૂબ સારી રીતે જે છે એ સમજી અને સેટ કરી નાખીએ છીએ. બરોબર? હવે આ જે આવર્ત કોષ્ટક છે એમાં એક પ્રોબ્લેમ હતો. કયો પ્રોબ્લેમ? તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે લાવવું પડે. એટલા માટે આપણે કામ કરવું પડે. તો મિત્રો, જ્યારે મેન્ડેલિફે આધુનિક આવર્ત કોષ્ટક આપ્યું ત્યારે પ્રોબ્લેમ એવો હતો કે જે તત્વોનો Z પરમાણુ ક્રમાંક 100 કરતા વધારે હોય તેમના નામ કઈ રીતે આપવા. એટલે કે 100 કરતા વધારે તત્વોના નામકરણનો મેઇન પ્રોબ્લેમ હતો. તો આજના લેક્ચરનો આપણો ટોપિક છે 100 થી વધુ પરમાણુ ક્રમાંક વાળા તત્વોનું નામકરણ. આ પ્રશ્ન કેમ ઉત્પન્ન થયો ભાઈ? આ કેમ 100 પરમાણુ તત્વોની જરૂરિયાત ન થઈ? તો કે મિત્રો, વૈજ્ઞાનિકોએ જે તત્વો મળતા ગયા એના જે શોધતા હોય એના પોતાના નામ ઉપરથી અથવા તો કોઈ પણ રીતે અલગ અલગ દરેક તત્વોનું નામ આપ્યા. પણ મિત્રો 100 થી વધારે જેનો ઝેર હોય એ તત્વોનું અર્ધ આયુષ્ય સમય અથવા તો એ બનાવ્યા પછી એ તત્વ રહેવાનો સમય
ખૂબ એટલે ખૂબ ઓછો છે. અને બધા જ તત્વો જે છે એ રેડિયો સક્રિય તત્વો છે. બધા તત્વો કેવા છે? રેડિયો સક્રિય. અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય અને રેડિયો સક્રિય તત્વો કોને કહેવાય? તો મિત્રો રેડિયો સક્રિય તત્વો કોને કહેવાય તમારે આગળ આવી ગયું કે જેમાંથી આલ્ફા કણ કે બીટા કણ ઉત્સર્જન થતું હોય, જેનું ક્ષયન થતું હોય એને રેડિયો સક્રિય તત્વ કહેવાય. એમાં યુરેનિયમ જે છે 92 નંબરનું તત્વ એ રેડિયો સક્રિય તત્વ છે એવું તમે શીખી ગયા. એના પછીના દરેક તત્વ એ રેડિયો સક્રિય તત્વ છે, રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, બરોબર. અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ તમે 1 ગ્રામ લીધો અને અડધો થવા માટે જે સમય લાગે ને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તમે 10 કિલોગ્રામ કોઈ પદાર્થ લીધો, 10 કિલોગ્રામ, એમાંથી 5 કિલોગ્રામ થવા માટેનો જે સમય લાગે એને પોતાનો અર્ધ આયુષ્ય સમય કહેવાય. 50% થવા માટે જે સમય લાગતો હોય એને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો મિત્રો આ જે 100 કરતા વધારે હોય એવા તત્વો રેડિયો સક્રિય તત્વો છે, એનો અર્ધ આયુષ્ય સમય એને સ્થાયી રહેવાનો, એને બનાવ્યા પછીનો રહેવાનો સમય ખૂબ એટલે ખૂબ ઓછો છે. એ રહી શકે નહીં. પ્લસ એમાં પેલું એવું થતું હતું કે દરેક દેશની અંદર, આખા વિશ્વની અંદર આ રેડિયો સક્રિય તત્વ છે એટલા માટે સારામાં સારા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે. એટલે સારી સારી લેબોરેટરી વાળા બધા જ વૈજ્ઞાનિકો જે છે હવે શું કરે છે તો કે 100 કરતા વધારે તત્વો છે, કારણ કે 119 સુધી જવાનું હતું. આપણે અહીંયા જોઈ લીધું કે 119 સુધી જે છે 118 119 સુધી તમારે આવર્તક કોષ્ટકમાં જે છે તમે તત્વો જે છે એ બેસાડી શકશો, કારણ કે ખાલી જગ્યા છે એટલા માટે. અત્યારે તો બધા આવી ગયા છે. તો દરેક વૈજ્ઞાનિકને એક નવો રાહ મળ્યો કે આપણે હવે પછીના તત્વો જે છે શોધવા છે. તો બધા જ પ્રેક્ટિકલ કરે આમાં તત્વો શોધવા માટે. હું પ્રેક્ટિકલ કરતો, બીજો પ્રેક્ટિકલ કરતો, પણ બધાના દેશ કેવા હોય અલગ અલગ. એટલે વૈજ્ઞાનિકો પોતાના નામને આગળ લાવવા માટે શું કરે તો કે એને તત્વ શોધી નાખ્યું છે એવું જે છે બહાર પાડે. ખરેખર એ તત્વ હોય નહીં, ખોટું હોય, પણ પોતાનું નામ આગળ લાવવા માટે, દરેક શ્રેય દેવા માટે કે આ કામ મેં કર્યું છે એટલા માટે બધા જ જે છે કામ કરતા હોય. એટલે એક પરમાણુ ક્રમાંક 1 હોય પણ તત્વ 2 થાય. એવું મિત્રો 104 નંબરના તત્વોમાં છે. અમેરિકા વાળા પ્રેક્ટિકલ કરે અને સોવિયત દેશો પણ જે છે ત્યાંના વૈજ્ઞાનિકો પ્રેક્ટિકલ કરે. અમેરિકા વાળાએ આ 104 નંબરનું તત્વ છે એને કીધું રુથરફોર્ડિયમ અને સોવિયત દેશના વૈજ્ઞાનિકોએ કીધું કુર્સાટોવિયમ. તત્વ 1 નામ કહેવાય છે 2. એટલે હવે કયું હાસું કયું ખોટું પ્રોબ્લેમ થાય. તો મિત્રો આવા પ્રોબ્લેમના નિવારણ માટે આઈયુપીએસસી વાળાએ નોમેનક્લેચર ઓફ ધ એલિમેન્ટ આઈયુપીએસસી વાળાએ જે તત્વની શોધ થાય એ તત્વો માટે સૌપ્રથમ પહેલા આઈયુપીએસસી નામ દઈ દેવાનું, પછી જે છે એનું જે વૈજ્ઞાનિકે શોધ્યું એના આધારે નામ દેવાનું. એવો એક જે રસ્તો કાઢ્યો કે જેના કારણે આવા પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જાય. હું તત્વ શોધું તો એને આઈયુપીએસસી પ્રમાણે પહેલા નામ દઈ દેવાનું. એ પછી એના પર રિસર્ચ થાય ખરેખર કે આ ભાઈ જે તત્વ આ સાયન્ટિસ્ટે જે એલિમેન્ટની ફાઉન્ડેશન કર્યું છે, જેની શોધ કરી છે, ખરેખર રિયલમાં છે, ખરી છે. જો ખરી હોય તો મિત્રો એને એ વૈજ્ઞાનિકના નામ પરથી જે ગમે એ નામ જે છે નક્કી કરવાનું. જો ખોટું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. તો મિત્રો આવો પ્રોબ્લેમ જે છે એ નિવારાય એટલા માટે આઈયુપીએસસી નામકરણ સૌથી વધુ પરમાણુ ક્રમાંક જેનો હોય તો એવા તત્વોના આઈયુપીએસસી નામકરણની જરૂર પડે. હવે એમાં કઈ મેથડ શું વાત છે એ આપણે આગળ જઈએ એટલે જે છે આપણે જાણી લઈએ.
તો સૌપ્રથમ આપણે થિયરી સ્લાઇડ થી જોઈ લઈએ. જે વસ્તુ અહીં ડિસ્કશન કરી છે એ જ વસ્તુ અહીંયા સમજાવે છે. સ્લાઇડમાં રીડ કરતા જઈએ, કોઈ ટોપિક બાકી રહી ગયો તો સમજતા જઈએ અને ત્યાર પછી જે છે આપણે એક જે મેથડ શીખવાની છે એ આપણે શીખી લઈએ. ક્લિયર? તો અગાઉના તત્વોનું નામકરણ પરંપરાગત પદ્ધતિ મુજબ જે તે તત્વના શોધકના નામ પરથી કરવામાં આવતું હતું તથા IUPAC દ્વારા તે નામને સમર્થન આપી મંજૂર રાખવામાં આવતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આ મુદ્દા પર વિવાદ થઈ રહ્યો જોવા મળ્યો. ઊંચા પરમાણ્વીકરણ વાળા નવા તત્વો એટલા અસ્થાયી હોય છે કે તેમની નજીવી માત્રા મળે અથવા તો ક્યારેક કેટલાક પરમાણુ માત્ર જ પ્રાપ્ત જ થતી હોય છે, એટલે એ મળે જ નકર રેડિયો સક્રિય હોય એટલે એનું ક્ષયન થઈ જાય. કારણ કે અર્ધ આયુષ્ય સમય જે છે, અર્ધ આયુષ્ય સમય એને ટાવ વનહપ કહેવાય. ટાવ વનહપ ખૂબ સૂક્ષ્મ હોય, અમુક સેકન્ડોની અંદર. આગળ જે છે આપણે ડીપ ની અંદર ભણશું ને ત્યારે કેવા તત્વ આવશે 0.003 સેકન્ડ કે 0.00015 સેકન્ડ એવું એ તત્વ મળશે. મળ્યું એ ભેગું તરત પૂરું થઈ જાય. એટલે એમાં કોઈ તમે રિસર્ચ કરી શકો નહીં, એનો તાવ અને ખૂબ ઓછો હોય. તો એટલા માટે મિત્રો જે તત્વ નું નામકરણ જે છે એના ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે છે પ્રોબ્લેમ પડતો. આ તત્વોના સંશ્લેષણ અને લાક્ષણિકતાના અભ્યાસ માટે મોંઘા તથા આધુનિક સાધનો અને પ્રયોગશાળા આવશ્યક બને. વિશ્વની કેટલીક પ્રયોગશાળાઓમાં સ્પર્ધાની ભાવનાથી આવા કાર્ય થતા હોય છે. બધાને પોતાનું નામ તો આગળ લાવવું જ હોય એટલે સ્પર્ધા થાય. ક્યારેક ક્યારેક વૈજ્ઞાનિકો નવા તત્વો વિશેની વિશ્વસનીય માહિતી એકઠી કર્યા વિના તેની શોધ માટેનો દાવો કરવા લાગતા હોય છે. ઉદાહરણ તરીકે અમેરિકા અને સોવિયત દેશના વૈજ્ઞાનિકો 104 પરમાણુ તત્વોની શોધ કર્યાનો શ્રેય માટે દેશી દાવો કર્યો. અમેરિકાના વૈજ્ઞાનિકો તેને શું કીધું? રુથરફોર્ડિયમ, એટલે કે રુથરફોર્ડિયમ. અને સોવિયત દેશના વૈજ્ઞાનિકોને શું કીધું? કુર્ચાકોવિયમ. બરોબર? લંડન ની થઈ જો અહીંયા બીમાં 104 નંબર તત્વ જે અમેરિકા વાળાને રુથરફોર્ડિયમ કીધું અને સોવિયત દેશના વૈજ્ઞાનિકોને શું કીધું? કુર્ચાકોવિયમ. એટલે હવે મિત્રો પ્રોબ્લેમ છે કયું હાચું કયું ખોટું? તો આ પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે IUPAC એ દર્શાવ્યું કે જ્યાં સુધી તત્વની શોધ સિદ્ધ ન થાય અને નામનું સમર્થન અધિકૃત રીતે ન થાય ત્યાં સુધી તત્વના પરમાણુના આધારે 0 તથા 1 થી 9 સુધી આંકડાના ઉપયોગથી સંખ્યા દર્શક શબ્દ સીધો નક્કી કરવામાં આવ્યો. એટલે IUPAC વાળા મેથડ દીધી. હવે ઈ મેથડ માં એક આ કોષ્ટકમાં જે છે આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. તો આ કોષ્ટક આપણે જે છે પાટું કરશું. 0 એટલે નીલ, NIL. 1 એટલે UN એવું યાદ રાખશું. 2 એટલે એને ઇંગ્લિશમાં ને ગ્રીકમાં બીજ કહેવાય, BIS એટલે BI યાદ રાખશું. 3 એને ટ્રીસ કહેવાય, ટ્રીસ એટલે આપણે TRI રાખશું શોર્ટમાં. 4 અને ક્વાડર કહેવાય, ક્વાર્ટર. 4 અને ક્વાર્ટર કહેવાય એટલે QUAD રાખશું. 5 એટલે પેન, 5 એટલે પેન. 6 એટલે હેક્સ. 7 એટલે સેપ્ટ. 8 એટલે ઓક્ટ અને 9 એટલે ઇન. તો આ આપણે શોર્ટકટ યાદ રાખવાની છે. તમે આગળ જાશો એટલે આ વસ્તુ ફરીવાર આવવાની છે. તો અત્યારે યાદ રાખી લો ને પાછળ જે મુકામ આપણે માથાકૂટ કરી ભાઈ ઓર્ગેનિકમાં જશો એટલે ફરીવારનો ઉપયોગ કરશું. આગળ જશો એટલે આનો આ ઉપયોગ કરવાનો છે. તો અત્યારે જ આજનો લેક્ચર પૂરો થાય એટલે તરત જ આ વસ્તુ પાકી થઈ જવી જોઈએ. 0 એટલે નીલ, 1 એટલે UN, 2 એટલે BI, 3 એટલે TRI, 4 એટલે QAD, 5 એટલે પેન, હેગ, સેપ્ટ, અપ, ઇન. નીલ, ઇન, બી, ટ્રીસ, ક્વાટ, પેન, હેગ, સેપ્ટ, અપ, ઇન. મિત્રો આ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. એનું નામ ને રૂપનું નામ. નીલ નો N, UN માં U, BI, 20. ટ્રીસ નો T, ક્વાર્ટર નો Q, પેન નો P, હેક્સ નો S, સેપ્ટ નો S, અપ નો O, ઇન નો E. આ વસ્તુ આ આખું કોષ્ટક મિત્રો પાકું થઈ જવું જોઈએ. આજે ને આજે NIL, UN, BI, TRI, QAD, PNT, SEX, SEPT, OCT, ENN. મિત્રો આ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. ક્લિયર? કોનો જોવાનું છે? 0 1 2 3
4 5 7 8 9. હવે મિત્રો જો 1 એટલે એને શું લખાય 1. હવે મારે આ તત્વનું IUPAC નામ લખવું છે 104 નંબરનું. તો પહેલા 1 એટલે શું થાય તો કે UN, 0 એટલે શું થાય તો કે NIL, 4 એટલે શું થાય તો કે QUAD. સમજો 1 એટલે શું થાય 1 તો UN એટલે UN, પછી 0 આ 0 છે એટલે શું થાય NIL, 4 છે એટલે QAD, અને લાસ્ટ ની અંદર આ લખાયું એટલે આપણે EM લખવાનું છે. શું લખવાનું છે EM. શું લખવાનું છે લાસ્ટ ની અંદર EM. તો મિત્રો EM જો તો નામ થઈ ગયું UNNILQUADIUM. થઈ ગયું ને. હવે આપણે આ વસ્તુ જોવાની છે. મારે 108મા નંબરના તત્વનું IUPAC નામ લખવું છે. હું તમને શીખવાડું છું IUPAC નામ લખતા. 1 એટલે શું આવશે મિત્રો 1 એટલે UN, 0 એટલે NIL, 8 એટલે OCT, અને લાસ્ટમાં શું લગાડવાનું EM. મારે 119મા નંબરના તત્વનું IUPAC લખવું છે. તો મિત્રો 1 એટલે UN, 1 એટલે UN, ENNIUM. આ એનું IUPAC નામ થઈ ગયું. શું થઈ ગયું આનું IUPAC નામ. જોઈએ 108 નંબરના તત્વનું. જો અહીંયા જો તો કઈ જો મિત્રો જોજો UNNILOCTIUM. હવે મિત્રો શોર્ટકટમાં કેમ તો એક IU લેવાનું, એક આ N લેવાનું, અને એક આવો લેવાનું. એટલે શોર્ટકટ થશે UNO. આમાં IU અને આ E એટલે UUE. આનું શોર્ટકટ છે. આ જે કુશલની આ જે દીધી આ નામ જે છે મિત્રો IUPAC દ્વારા કે 101 નંબરના તત્વને મેન્ડેલિયમ કહેવાય, 102 નંબરના તત્વને નોબેલિયમ કહેવાય, 103 નંબરના લોરેન્સિયમ કહેવાય, 104 નંબરના રુથરફોર્ડિયમ કહેવાય, 105 નંબરના ડુબનિયમ, 106 સિબોર્ગિયમ, 107 બોહર્મિયમ, 108 હાસ્મિયમ. ઈ નામકરણ આપણે જ્યારે ડી અને એફ બ્લોકની વાત કરશું ત્યારે પાકા કરવાના છે. એટલે ઈ તમારે ટેન્શન લેવાનું નથી. ઈ આપણે 12માં આવશે ને ત્યારે આપણે પાકા કરશું. પણ જો કોઈને અત્યારે ટાઈમ રહેતો હોય તો મિત્રો આપણે પછીનું કામ પણ અત્યારે કરી નાખવાનું. આ નામ અને સંજ્ઞા પણ પાકા કરી નાખવાનું. અહીં 118 સ્વાધ્યાય પર છે. આપણે 119 માં નંબર લખ્યો, 118 માં લખવું હોય તો 1 તો મિત્રો સાવથી 1 નંબર 1 એટલે UN, 8 એટલે OCT, IUM. ડિઝાઇન ને તો મિત્રો જો તો UNNOCTIUM શોર્ટકટમાં IU અને O. તો મિત્રો આ વાત થઈ IUPAC નામકરણ. હવે આવડી જાય તમને મિત્રો. હું તમને એમ કહું કે મારે 115મા નંબરના તત્વનું IUPAC લખવું છે તો શું થશે ભાઈ 115મા નંબરનું UNPENTIUM. તો થશે કોના નંબર UNPENTIUM. ઠીક છે ને મિત્રો. કોઈ પણ તત્વનું કહેવાય મારે 108 નહીં પણ 107 ના નંબરના તત્વનું IUPAC લખવું છે તો મિત્રો UN 0 એટલે નીલ, 7 એટલે સેપ, IUM. આમ થાય. આનું શોર્ટ લખવા માટે UN અને S, UN અને S. જો તો આવે છે પાછું 107 UNNIL STPTIUM અને UNS. ક્લિયર મિત્રો. તો જો આ રીતે તમે તત્વોનું IUPAC લખી શકો. અને મિત્રો જો તમને ટાઈમ રહેતો હોય તો આપણે આ તત્વો કહેવાય, આ IUPAC છે, આ એનું IUPAC દ્વારા એ અત્યારે સાબિત થઈ ગયું છે. તો
101 નંબર તત્વ મેન્ડેલિયમ, Md 102 તત્વ, No 103 નંબર લોરેન્સિયમ, 104 રુથરફોર્ડિયમ, 105 લ્યુટિનિયમ, સિમ્બોર્ગિયમ, ત્યાર પછી બોહરિયમ અને ત્યાર પછી હાસ્મિયમ, ત્યાર પછી મેન્ટનેરિયમ, પછી દરમસ્ટાટ, દટિયમ, પછી રોન્જેટિયમ, કોપરનિશિયમ, ક્લેરોબિયમ અને લિવરમોરિયમ. આ નામ જે છે આપણે અત્યારે યાદ રાખવા નથી, શોધાઈ ગયા છે મિત્રો, આવી ગયા છે, પણ આપણે જે આપેલી હતી એનસીઆરટી એ પ્રમાણે જે છે આપણે આગળ વધીશું. ક્લિયર મિત્રો? તો મિત્રો આ સ્ટેશન ક્લિયર થઈ ગયું છે. તો શરૂઆતમાં તત્વોને જે છે આ રીતે 3 અક્ષરોની સંખ્યા આપવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યેક દેશના આઈયુપીએસસી પ્રતિનિધિના મતદાનથી સ્થાયી નામ તથા સંખ્યા જે છે આપવામાં આવે છે. તત્વના સ્થાયી નામમાં તેની શોધ થઈ હોય તે દેશ અથવા જે તે દેશનું રાજ્યનું નામ અથવા કોઈ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકને બિરદાવવા તેનું નામ જોડવામાં આવે છે. અત્યાર સુધીમાં 112 પરમાણુના સુધીના તથા 116 પરમાણુના તત્વોની શોધ થયેલી છે. 13, 15, 17, 18 તત્વોની હાલમાં જાણીતા નથી, પણ મિત્રો ખરેખર આવી ગયા છે, પણ આપણે અહીંયા ટેક્સ્ટબુક અપડેટ થયેલી નથી. તો મિત્રો હવે તમને સમજાઈ ગયું છે શું વાત કરી છે મિત્રો. તો કે શરૂઆતમાં આવી રીતે જે છે આ એક કિસ્સો જે સમજ્યા એવા પ્રોબ્લેમ પડતા હતા. તો એવા પ્રોબ્લેમ ન થાય એટલા માટે એક પ્રોપર મેથડ આપો કે જેના કારણે જે વૈજ્ઞાનિક તત્વ શોધે એને પહેલા આવી રીતે જે છે 3 સંજ્ઞા વાળું જે છે નામ દઈ દેવાનું અને લાસ્ટ ની અંદર શું લગાડવાનું છે ભાઈ? ખાસ સમજવાનું, લાસ્ટ ની અંદર યમ બરોબર. અને ત્યાર પછી 100% પ્રૂવ થઈ જાય આ તત્વ ખરેખર સાચું છે, આમાં કોઈ મિસ્ટેક નથી. ત્યાર પછી એ જે દેશનો વૈજ્ઞાનિક હોય વૈજ્ઞાનિકના નામ ઉપર અથવા તો દેશના નામ ઉપર અથવા તો એ જે રાજ્યનો છે એના નામ ઉપરથી તત્વના નામ અને એની સંજ્ઞા જે છે નક્કી કરવામાં આવે અને એને આવર્ત કોષ્ટકમાં દર્શાવવામાં આવે. અત્યારે દરેક તત્વોની જે છે શોધ થઈ ગયેલી છે. ક્લિયર મિત્રો? તો આજે જે છે અહીંયા સુધી રાખવાનું. તમારે મિત્રો 2 કોષ્ટક જે છે ક્લિયર કરવાના છે. એ તમને હોમવર્કની અંદર ખાસ ને ખાસ જે છે મિત્રો ક્લિયર થઈ જાય એ રીતે હોમવર્ક મારે કરવાનું, જેના કારણે તમને આગળ પ્રોબ્લેમ પડશે. ક્લિયર? તો આજે જે છે આપણે આટલી થિયરી ક્લિયર કરવાની, મેઈન 2 ક્વેશ્ચન જે છે કરવાના. આગળ હવે આપણે એમસીક્યુ ડિસ્કશન કરી લઈએ મિત્રો. એમસીક્યુ ડિસ્કશન કરવા માટે અત્યાર સુધીના જે આપણે લેક્ચર જે છે સ્ટડી કરી ગયા એના આધારે જે છે આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. જૂના બંને લેક્ચરનું રિવિઝન કરી ને આ એમસીક્યુ સોલ્વ તમારે કરવાનું. તો પહેલા એમસીક્યુ ત્રિપોટીના નિયમ અનુસાર શું થશે ભાઈ? વચ્ચેના તત્વના ગુણધર્મો અને 2 તત્વોની વચ્ચેના હોય. વધતા દળ અનુસાર ગોઠવાયેલા 3 તત્વોના ગુણધર્મો સમાન હોય. તત્વોના સમૂહો સહજ તત્વોના જૂથ અનુસાર પાડી શકાય અને આવર્ત કોષ્ટકમાં દરેક ત્રીજું તત્વ પહેલા તત્વ સાથે મળતું આવે. તો મિત્રો આપણે બધાને ખબર છે કે વધતા દળ અનુસાર ગોઠવેલા 3 તત્વોના ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એવી રીતે કેલ્શિયમ, ફોસ્ફરસ અને બેરિયમ. તો આમાં બી આન્સર આવશે. ઓકે, આગળ 8 ના સમૂહ અષ્ટકના નિયમનું કથન. અષ્ટકનો નિયમ ન્યૂટન આપ્યો હતો, અલેક્ઝાન્ડર ન્યૂટન. શું કીધું હતું ભાઈ? તો કે દરેક 8મું તત્વ પહેલા તત્વ જેવો ગુણધર્મ ધરાવે. યસ, એ ઓપ્શન કરેક્ટ થઈ ગયો. દરેક 8મું તત્વ પહેલા તત્વ જેવો જે છે ગુણધર્મ ધરાવે, એટલે એ ઓપ્શન જ કરેક્ટ થઈ ગયો. આપણે બી સી જોવાના રહેતા નથી. ત્રીજા નંબરનો એમસીક્યુ છે કે હાલના આવર્ત કોષ્ટકનો વિકાસ 2 રસાયણવિદોને આભારી છે. તેના નામ તો આપણે બધાને ખ્યાલ છે મિત્રો કે વૈજ્ઞાનિક છે રુથરફોર્ડ અને મોસ્લી, એલેક્ઝાન્ડર ન્યૂટન અને ડોબર્નિયમ, ડર્મિટી મેન્ડેલ અને લોથરપિયર અને દ બ્રોગલી અને નિર્બોહર. તો મિત્રો વિચારો તો બધાને ખબર છે સી આન્સર આવશે ડર્મિટી મેન્ડેલ અને લોથરપિયર. ઓકે, એટલે કયો આન્સર આવશે? સી આન્સર આવશે. મેન્ડેલિયમનો પ્રથમ આવર્ત નિયમ કયો હતો ભાઈ? 2 આવર્ત નિયમ છે, એક જૂનો અને એક નવો, એક આધુનિક અને એક જૂનો. તો 2 હું તમને કહી દઉં કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. પરમાણુય દળ કે એટલે જૂનો થઈ ગયો અને પરમાણુય ક્રમાંક એટલે નવો થઈ ગયો. તો મિત્રો પ્રથમ આવર્ત નિયમ કીધો છે એટલે જૂનો છે. તો જૂનો જે છે કયો આવશે? રીડ કરો તો વચ્ચે કોઈ સંબંધ નથી એટલે એ પૂરો પડી ગયો. તત્વોના ગુણધર્મના પરમાણુય ક્રમાંકોના આવર્તનીય વિધેય છે.
સી આન્સર જે છે આવશે બરોબર ક્લિયર થઈ ગયું ભાઈ આ આધુનિક આવર્ત નિયમ છે પરમાણુ ક્રમાંકન આવર્તની વિધિ છે આ જૂનો જે છે તે પ્રથમ આવર્ત નિયમ છે એટલે કે એમાં સી આન્સર આવશે જે તમને હવે ક્લિયર થઈ ગયું છે નીચેના પૈકીનું શું મેન્ડેલિયનના આવર્તક કોષ્ટકનું જમા પાસું નથી જમા પાસું નથી એટલે કે ફાયદાકારક નથી કેટલાક તત્વોના પરમાણુ દળ સુધારવા માટે મદદરૂપ બન્યું તેણે કેટલાક વણજોડેલા તત્વોના ગુણધર્મોની આગાહી કરી અને તેમના માટે સ્થાન ખાલી છોડ્યા તેણે ઊભી અને આડી હરોળના આધારે આવર્તક કોષ્ટક રેશિયોનું આગવું સ્વરૂપ પ્રદાન કર્યું તેણે તેના આવર્તક કોષ્ટકમાં સમસ્થાનિકોને સ્વતંત્ર સ્થાન આપ્યું તો મિત્રો પરમાણુ દળો સુધારવા માટે આપણે મદદરૂપ બન્યું એટલે જમા પાસું થયું ફાયદો છો આપણને અમુક સ્થાન ખાલી રાખ્યા હતા એટલે આપણે એ તત્વની શોધ કરવાની ચાલ પડી કે આપણે ફાયદાકારક છે એને તત્વોને ઊભી અને આડી હરોળમાં મૂક્યું એટલે આ પણ ફાયદાકારક છે તો મિત્રો ડી આન્સર જે છે ખોટો પડશે આપણો જમા પાસું નથી મિત્રો એને સમસ્થાનિકોને સ્થાન આપ્યું નથી મેન્ડેલિયન સમસ્થાનિકો વિશે કોઈ પણ પ્રકારની વાત કરતો નથી ખાસ જે છે એ સમજજો મિત્રો એટલે ડી આન્સર જે છે આવશે જમા પાસું નથી કયું નથી તો કે ડી વાળું સ્વતંત્ર સ્થાન આપ્યું ખરેખર નથી અને આપ્યું છે એટલે આ ઓપ્શન કેવો થઈ ગયો ખોટો થઈ ગયો આગળનું શીખ્યું કે આવર્તક કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં તત્વોની ગોઠવણી ખાલી જગ્યાના સરળતા ક્રમમાં કરવામાં આવે છે આધુનિક આવર્તક કોષ્ટક કે તો પરમાણુ ક્રમાંક આવે અને આધુનિક આવર્તક કોષ્ટક ન કે તો પરમાણુ દળ આવે જો આધુનિક અહીંયા લખ્યું હોય તો જ બી આન્સર આવે નહીતર કયો આન્સર આવે એ આન્સર આવે એટલે ખાસ જે છે મિત્રો યાદ રાખજો ક્લિયર તો આવર્તક કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપ એ શરૂઆતમાં પરમાણુ દળ અહીંયા જે છે હું શબ્દ આવ લખી નાખું કે આધુનિક એટલે એમાં કયો આન્સર આવશે બી આન્સર આવશે ક્લિયર તો મિત્રો આજે અહીંયા સુધી જે છે એ આપણે ક્લિયર કરવાનું નેક્સ્ટ લેક્ચર ની અંદર આગળની થી જે છે આપણે ડિસ્કશન શરૂ કરીએ ઓકે મિત્રો તો આ બે કોષ્ટક જે છે ખાસ ક્લિયર થઈ જાય એવી પ્રિપેરેશન કરીને આવી નેક્સ્ટ લેક્ચર ની અંદર ખાસ અગત્યના ટોપિક આવે બધા જે આપણે ખાસ સમજવાના છે યાદ રાખવાના છે અને 11 12 કે સહાયક કેમિસ્ટ્રીમાં તમે ગમે એટલા આગળ જાઓ પણ જે બેઝ તમારો જે પાયો છે એ પાયો હવે જે છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ બધી બેઝિક માહિતી જે શીખ્યા 3 લેક્ચર હવે જે વાત કરવાના છે મિત્રો એક બેઝ એક પાયો છે કે જેના કારણે આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મોટી બધી ઇમારત છણવાની છે તો મિત્રો એક સારામાં સારી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરથી જૂની બધી તૈયારી થઈ જાય એ રીતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધી ઓકે તો આજે અહીંયા સુધી રાખીએ ઓકે થેન્ક યુ